નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં। તો આજે આપણે આવી ગયા છે શામળાજી અને અમદાવાદથી મંગાવ્યું હતું જનરેટરનું એક મતલબ પાર્ટ્સ ખરાબ થઈ ગયું એટલે લેવા માટે શામળાજી આવી ગયા છીએ। તો પેલો જે પાર્સલવાળો ભાઈ હતો મતલબ ઇકોમાં મંગાવ્યું છે, થોડી વાર લાગશે એટલે ચલો એક વિડીયો બનાવી દઈએ। કોઈ વિડીયો બનાવી દો તો અત્યારે વાગ્યા છે મતલબ 8:30 અને જો આ શામળાજી બસ સ્ટેન્ડ બધું જુઓ, બસો અહીંયા ઊભી રહી ગઈ છે, બધું સૂનમૂન થઈ ગયું। દિવસે બહુ ટ્રાફિક હોય પણ અત્યારે રાતનો સમય આ ટાઈમમાં તો બહુ જુઓ 10-11 વાગે તો બહુ ટ્રાફિક મતલબ કોઈ હોય જ નહીં આ બાજુ બસ સ્ટેન્ડ બાજુ। તો એટલે બંને જે વિડીયોમાં બતાવી દઈશું હમણાં જે અમારું જુઓ આ બાજુ પુલથી આ બાજુ શામળાજી અરતમપુર બાજુથી આવતા સાધનો આ ડાયરેક્ટ પુલથી બાયપાસ નીકળી જાય। અમુક આ સ્ટેન્ડ અહીંયા કરે નીચે આવવાવાળા માણસો આ બધું સીધું આવે જો આશ્રમ બાજુ ત્યાં રસ્તો નીચે ડાયરેક્ટ બાયપાસ ઉપર નીકળી જાય નીચે બાજુ અને આમથી આમ સીધું જવાય વળીને ડાયરેક્ટ સીધું તંબુર બાજુ નીચે ને ઉપર જવું તો થઈને જવાય। હવે ઇકો આવે ત્યાં સુધી તો અમારે હવે આ મતલબ વેઇટ કરવી જ રહી, મતલબ ઊભા રહેવું રહે। એટલે ચલો એક વિડીયો બનાવી દઈએ એટલે થોડું શું કે મતલબ સબસ્ક્રાઈબ મિત્રોને વિડીયો બી મળી જાય અને અમારે ટાઈમપાસ બી થઈ જાય। આ સચિન કંટાળો એટલે આવી ગયો સીધા ગાડી બંધ કરીને આ બાજુ વિડીયો બનાવવા નીકળ્યો એટલે ઠંડી પણ લાગે છે જબરજસ્ત। પણ કારણ કે એક મતલબ 23 તારીખે ઓર્ડર હતો એટલે જનરેટરમાં પેલું જ વર્કિંગ નહોતું કરતું, વર્કિંગ તો કરે પણ એમાં મતલબ થોડું બંધ થઈ જાય એટલે આ જો ઓર્ડરમાં બંધ ન થવું જોઈએ એના માટે આ ઇમરજન્સી હતું એટલે પેલું જનરેટરનો પાર્ટ્સ લેવા માટે અહીંયા આવવું પડ્યું। જુઓ આવી ગયા છે આ શામળાજી બસ સ્ટેન્ડ। કોઈ નહીં જો કાર્ડ લાગે છે બરાબર। આ જો ડુંગરો વિસ્તાર ફૂલ વિસ્તાર ઉપર આ ટ્રકો જાય। હેઠ સુધી જતા રહી તો વિડીયોમાં બને રહેજો મિત્રો, બતાવી દઉં આ બધું આજુબાજુ અમારા શામળાજી। થોડો વિડીયોમાં મતલબ ક્વોલિટી સારી નહીં, મતલબમાં ક્વોલિટી એટલે કેમેરાનું રિઝલ્ટ નહીં એટલે વિડીયો થોડો મતલબમાં ડીમ આવશે। તો કંઈ નહીં મિત્રો, ચલાવી લેજો અને સબસ્ક્રાઈબ સપોર્ટ કરતા રહેજો, કોમેન્ટ મારતા રહેજો એટલે ખબર પડે આપણો વિડીયો ક્યાં જાય છે। અને પ્લસ આપણે તો આટલું બધું કંઈ વિડીયો બનાવવામાં ફાવતું નહીં, બોલવામાં બી ફાવતું નહીં, બધી ભાષામાં મિક્સ થઈ જાય એટલે સપોર્ટ કરતા રહેજો તો થોડું હું ઘણું શીખી જઈએ। અને તમે કહેતા રહેજો કોમેન્ટમાં ગુજરાતીમાં બનાવો, સાદી ભાષામાં, આપણે દેશી ભાષામાં, આપણે વાળી ભાષામાં બનાવો ને હિન્દીમાં બનાવો તો એટલા બનાવી દઈએ વિડીયો। પાછી ઇંગ્લિશમાં આટલું બધું ફાવે નહીં આપણે, પણ ગુજરાતીમાં હિન્દીમાં હોય અને આપણે દેશી ભાષામાં વિડીયો બની જાય તો જોતા બોતા રહેજો। અમારા આ શામળાજી છે તો હેડો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। બધાને ગુડ નાઇટ।